આવી ગયા હતા ભીમગુડા મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. જો આ છે મંદિર એમનો. તો પછી દર્શન કરી લીધા અને અત્યારે જો અહીંયા છોરા ના હેરા કુંડામાં. અને આ તો આપણું માણસ છે વાણિજ. અને હવે તમને કહું કે ભીમગુડા મહાદેવનો ઇતિહાસ શું હતો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો અત્યારે હતા ઘરે અને આજ છે ભીમ 11. તો આજ ભીમગુડે પણ જાશું, પણ પહેલાં તો આજ આપણો થોડો કામ હતું. આ પથ્થર જેટલા અહીંયા આમ ભેગા કર્યા ગોઠવ્યા છે એ વરી પાછા આવે આ બાજુ ઘા કરવાના છે. આ વચ્ચે રેતી રાખી દીધી એટલે આ બધી રેતી ઓમળે જાય, પણ આ બાજુ આવશે. માથે રેતી રાખી દી પણ ડટાઈ જાય બધા પાણા, એટલે આ બાજુ ઘા જ કરવા પડશે. બીર તો હવે આ વાછડીઓને પણ હટાવવું પડશે. જો બે ઠીકડું બે. તો હાલો મંડી કામ કરવા. અને બીજું તો ગજિયા હજીયામાં ગોઠવવાના કે આ ગજિયાનો ઢગલો પડે એ ગોઠવવાનો હોય. હાલો પછી જાશું આપે ભીમગુડે. બન્યા રહું બ્લોગમાં. બધા પાણા પાથર રાખ્યા, જો પાથરી રાખ્યા. અને હવે ધૂળ પણ પાથરવા માંડી જાય. મારી બેન પાથરે, ઓ બાજુ પાથરવાનો હોય ધૂળ. બીજો તો હવે હું જાઉં નાવા. ભીમગુડે જાવ એટલે આની કરશે રે આવી થોડોક છે, ખાલી થોડીક મટ્ટી છે ખાલી ખેંચવાની, ખેંચી રાખે એટલે બસ થઈ જાય કામ. તો આવજે. હાલો બન્યા રહો વ્લોગમાં. જઈ ભીમગુડે નાઈ બે લઈ. અને હજી હું નાઈને જાય તો નાઈને બધી મટ્ટી પાથરી રાખે એટલી વારમાં બધા પાથરી રાખ્યું. અને બીજો તો જાશું. હાલો ભીમગુડા. હાલો બન્યા રહો બ્લોગમાં. જઈ ભીમગુડા મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. જો આ છે મંદિર એમનો. અને અત્યારે અહીંયા થઈ અને જો કેટલા બધા માણસો આવ્યા છે. સાધન જો ખાલી છે ને જાણે કેમ મેળું ભરાણ હોય એવું હોય. અમારે અહીંયા એવો જ હોય. 11 ભીમ 11 હોય ત્યારે એમ જ હોય. અમારે અહીંયા બધા ઘણા આવતા હોય દર્શન કરવા. જો અત્યારે માણસો હજી અંદર જાશું, દર્શન કરશું. અને છકડો અહીંયા ઊભો રાખી તો હોય. હવે જઈ અંદર જઈ દર્શન બર્શન કરી. હાલો બની રહું બ્લોગમાં. વરસાદ દેશ તો પછી દર્શન કરી લીધા. અને અત્યારે જો અહીંયા છોરા ના હેરા કુંડામાં. અને આ તો આપણું માણસ છે વાણિજ. બીજા બધા છોરા આ બધા આપણા વાળા જ ના વધારે પડતા. બીજા બધા નીકળી ગયા. અને આ ટાંકાની જે વાત કરે હેરા મને જાવ ખબર ચમત્કારની ટાંકો કે આમાં કે પાણી હતું પહેલાં પછી પાણી. આ ઘણું જૂનું ટાંકો કે હેરા પહેલાંનો. અંદર પીપળો ઊભો છે. અને અત્યારે તો હવે જાશું પ્રસાદ લઈ લીધી થોડીક. જય ચાલો. તો હવે પ્રસાદ લઈ લીધો છે અને હવે જાશું ઘરે. ગાડી તો હોય પણ અમે અમારા છકડામાં જાશું. એ તો હજી બધા અહીંયા જ છે.
બી છોકરા બોલાવે રા. હાલો જાશું ઘરે બન્યા રહો વ્લોગમાં. અને અહીંયાનો ઇતિહાસ શું છે એ હું તમને ઘરે જઈને કહીશ, કેમ કે અહીંયા હે નહીં સમજે વારો, મને પપ્પાને પૂછા કરવી પડશે પછી ખબર પડશે. તો હું તમને ડાયરેક્ટ ઘરે કહીશ કે અહીંયા ઇતિહાસ શું હતો પહેલાંનો. અને હજી અહીંયા છે જો પપ્પાની ગયા હે બોલાવા, બધા આવે એટલે જાશું ત્યાં સુધી બેસી અહીંયા જાશું ઘરે. મને રહો બ્લોગમાં. ચલો તો હવે આવી ગયા હતા ઘરે અને અત્યારે ઘરે હતા જો ઘરે થઈ. અને હવે તમને કહું કે ભીમગુડા મહાદેવનો ઇતિહાસ શું હતો. અત્યારે તો જો ઘર અંદર દબાલાવા જરા ગુજ છે, તો આ તો નહીં બારે મેં નહીં આવે અંદર બનાવી કે બારે બનાવશું, બારે બનાવી રાખેલો. તો ઇતિહાસ ગોતતા ગોતતા મને સાંજ થઈ ગઈ હતી એટલે હું જડી ગયો તો. હજી એકવાર મેં પણ ફરીથી બનાવ્યો. મને એક ફોટો મળ્યો મેં અત્યારે જોયો, અત્યારે જો એ તમને ફોટો દેખાતો હશે. તો એ મને મળ્યો અને મેં ગૂગલને કીધું કે આની સરખી સરખામણી કરીને બતાવો. આપણે આપણા વ્યુઅરને કહેશું કે આવી વસ્તુ થઈ છે એટલા માટે. અને બીજું તો અત્યારે તો જો ગાય ડોવા હેરી ગાય ડોવાઈ ગઈ છે ને આ બીજી ગાય ડોવા છે. બીજું હાલો તમને હું બતાવું, ગૂગલથી સંભળાવું શું બોલે છે એ, કેમ કે હું તો બોલી નહીં લાગુ આવડો બધો, એટલે તમે સાંભળો ગૂગલ બેનની વાત. જુઓ આ ઐતિહાસિક અને પવિત્ર કથાને એક સુંદર, પ્રભાવશાળી અને વાર્તાના સ્વરૂપમાં નીચે મુજબ રજૂ કરી શકાય. 5500 વર્ષ જૂનો ઇતિહાસ. પાંડવોની તપોભૂમિ ભીમગુડા મહાદેવ. મહાભારત કાળની એક અદ્ભુત અને ચમત્કારી ગાથા કચ્છની પવિત્ર ધરતી સાથે જોડાયેલી છે. વાત છે અંજાર તાલુકાના પશુડા ગામ નજીક આવેલા ભીમગુડા મહાદેવ મંદિરની, જે આજે પણ પાંડવોના અજ્ઞાતવાસના સાક્ષી તરીકે અડીખમ ઊભું છે. અજ્ઞાતવાસ અને શિવલિંગની સ્થાપના. આજથી આશરે 5500 વર્ષ પહેલા, જ્યારે પાંડવો માતા કુંતી સાથે અજ્ઞાતવાસ દરમિયાન ભટકતા હતા, ત્યારે તેઓ આ તપોભૂમિ પર આવી પહોંચ્યા હતા. પ્રભુ ભક્તિમાં લીન પાંડવોએ પોતાની આરાધના માટે અહીં એક પવિત્ર શિવલિંગની સ્થાપના કરી અને ભોળાનાથની પૂજા અર્ચના શરૂ કરી. ભીમનો પ્રહાર અને પાણીના કુંડનો ચમત્કાર. એક દિવસ વન ભ્રમણ દરમિયાન માતા કુંતાને સખત તરસ લાગી. આ નિર્જન અને સૂકી ધરતી પર ક્યાંય પાણીનું ટીપું નહોતું. માતાને તરસથી વ્યાકુળ જોઈને મહાબલી ભીમથી રહેવાયું નહીં. તેમણે માતાની તરસ છિપાવવા માટે પોતાની પ્રચંડ શક્તિનો ઉપયોગ કર્યો. ભીમે પૂરા વેગ સાથે પોતાનો ગોઠણ, ગુડો અને હથેળી જમીનમાં માર્યા. ભીમના આ પ્રહારથી પથરાળ ધરતી ચીરાઈ ગઈ અને તેમાંથી ગંગાજી પ્રગટ થયા. જે જગ્યાએ ભીમનો ગુડો અને હથેળી વાગ્યા હતા, ત્યાં આજે પણ 2 પવિત્ર પાણીના કુંડ આવેલા છે. આશ્ચર્યની વાત એ છે કે સદીઓ વીતી ગઈ હોવા છતાં આ કુંડ ક્યારેય સુકાતા નથી અને આજુબાજુના લોકો આજે પણ આ પવિત્ર પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. ભીમના ગુડા પરથી જ આ સ્થાનકનું નામ ભીમગુડા મહાદેવ પડ્યું. શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર. આ પવિત્ર અને ઐતિહાસિક ચમત્કારી તપોભૂમિ આજે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં મેળો ભરાય છે અને માત્ર કચ્છ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં દાદાના દર્શનાર્થે અને આ પવિત્ર કુંડના દર્શન કરવા આવે છે. ધર્મ, શક્તિ અને ભક્તિનો આ ત્રિવેણી સંગમ આજે પણ ભીમગુડા મહાદેવના સ્વરૂપમાં જીવંત છે. તો હા, આ છે ભીમગુડા મહાદેવનો ઇતિહાસ. જે મને ફોટો મળ્યો એમાંથી ખબર પડી, મને નથી ખબર પણ હવે ખબર પડી ગઈ છે. તો બીજું તો શું છે, હાલો હવે આ વ્લોગને પણ પૂરો કરશું. મોટો ઘણો થઈ ગયો. એનાથી મોર મેં 2 વાર એવા ને એવા વિડીયો બનાવ્યા પણ એ કામના નથી હવે. તો હાલો હું મળું તમને આગલા વ્લોગમાં. તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.